હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ। તો આજે આપણે જવાનું છે ઢોસા ખાવા। તો આપણે નીકળી ગયા હતા ઢોસા ખાવા માટે, પણ બહાર આવતો તો વરસાદ। તો વરસાદ આવતો બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું। વરસાદ આવતો તો મારી સિસ્ટર ને મારા નણંદ બે ગપ્પા મારતા હતા અને ઢોસામાં હતું થોડું ટ્રાફિક। તો આપણે કરતા હતા વેઇટ કરતા કરતા આપણે આપણી બેન હારે મળ્યા હતા ગપ્પા મારવા, કેમ કે હવે એ આવી છે અહીંયા, તો આપણે એની જોડે ગપ્પા તો મારવાના બને જ। તે બધી વાતો તો આપણે કે દિવસની ભેગી થઈ જ હોય છે, તો આપણે તો એની હારે કરવા માંડ્યા હતા મસ્ત મસ્ત વાતો। જે વાતો શરૂ હતી ત્યાં આવી ગયા હતા આપણા હસબન્ડજી। તો એ આવતા હતા, આપણે એને લીધા થોડા પીડીમાં, પણ એ બગાડતા હતા મોઢું, એને લાગી હતી બહુ ભૂખ। તો આપણો વારો આવી ગયો તો ઢોસા, અમે તો માંડ્યા હતા ઢોસા ઝાપટવા। મારા નણંદ બાને ને મારી સિસ્ટર ને બહુ ભૂખ લાગી હતી, એ તો બે ફટાફટ જમવા માંડ્યા હતા। વાગી ગયા હતા 10 વાગી ગયા, આપણે તો જમવાનું વહેલું જ જોઈએ, તો એ લોકો તો માંડ્યા હતા જમવા। ઢોસા બહુ ફાઇન હતા, મારા હસબન્ડ તો ઝાપટવા જ માંડ્યા ઢોસા જોઈને, તો ભૂખ ખુલી ગઈ હતી બધાની, એ તો બધા મસ્ત ખાવા જ માંડ્યા, પણ ઢોસા બહુ ફાઇન હતા। એવી રીતે ઢોસા એવું બધું ખાઈને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે, પણ થોડો વરસાદ હજી શરૂ હતો। તો પછી કીધું કે ચાલો થોડીક વાર વરસાદમાં પલળીએ, પણ તો ભી વરસાદ એવો બહુ હતો ને કે તબિયત બગડે એમ હતી। તો હસબન્ડે ના પાડી કે નહીં, કે જલ્દી ચાલો, કે ઘરે કે પહોંચવાનું છે ટાઈમે। તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે। તો હસબન્ડજીએ કરી દીધી ગાડી શરૂ, આપણે બેસી ગયા ગાડીમાં। જો તમને મારો વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો, બાય બાય।